राधे कृष्ण मित्रों, जय जवान जय किसान। हूँ छू एबा आहिर। आप सर्वे दर्शक मित्रों अमरी चैनल में स्वागत करूँ छूँ। आज आपणे निंदामण विषयनो विडियो है कि मैं मारी वाड़ी में जे मगफड़ी वावी है TAG 24 नंबर बराबर अने एमां आपणे 15 दिवस थया छे मगफड़ी वावेतर कर्युं छे अने निंदामण नाशक तरीके जे आपणे निंदामण नाशकनो उपयोग कर्यो छे एनी विगतवार चर्चा करशुं અને કેવું રિઝલ્ટ આપ્યું છે અને કેટલે કલાકે કેવું પરિણામ આવ્યું છે એનો તમને વિડીયોમાં હું બતાવીશ। અને આપણે વાવેતર તારીખ હતી 18/6/2024નું આ મગફળીનું વાવેતર અને જે આપણે દવા છાંટી છે એ આપણે દવાનો છંટકાવ કર્યો છે નિંદામણનાશકનો 1/7/2024 બરાબર। એટલે 15 દિવસના ગાળામાં કે 14 દિવસના ગાળામાં આપણે જે દવાનો છંટકાવ કર્યો છે તો મગફળીને કેટલું નુકસાન કર્યું છે કે શું કર્યું છે એ તમને વિડીયોમાં બતાવું। અને આપણે જે નિંદામણનાશક દવાની છાંટ્યું છે એ આપણે છે સ્વાલનું પટેલા। આ આપણે સ્વાલ કંપનીનું પટેલાનો ઉપયોગ કર્યો છે। પટેલા આપણે મગફળીમાં છાંટીએ તો નિંદામણમાં સાંકડા પાંદડાવાળું અને પોળા પાંદડાવાળું બરાબર। સાંકડા પાંદડામાં આપણે કહીએ તો કારિયું ખારિયું જે સાંકડા પટ્ટી પાન જેવું છે એમાં સારું કામ આપે છે। ત્યાર પછી આપણને પોળા પાંદડાવાળામાં તો પોળા પાંદડામાં હાટોડો કણંજરો દૂધી અને અમારે જો કે તલનું વધારે ઉનાળામાં તલ વાવેતર કર્યું એટલે તલનો બહુ વીઘા તો તલમાં સારામાં સારું કામ આપે છે। શેહમૂરો આવે છે, શેહમૂરામાં કામ નહીં આપે પટેલાનો। હવે પટેલા કયો કે આઈરિસ કયો બરાબર, જે યુપીએલનું આઈરિસ આવે પટેલા આવે છે, બે એક જ કંપનીનો છે। તે પછી ટાટા રાલીઝમાં એન્જલ કરીને આવે છે એનો પણ છંટકાવ કરી શકો છો। એટલે આપણે કોઈ પણ પ્રકારની દવા મળતી હોય આ ત્રણમાંથી બરાબર તો એ આપણે છંટકાવ કરી શકીએ છીએ। અને આનું આપણે પ્રમાણ રાખ્યું છે એક પંપમાં 40 ml પ્રમાણ રાખ્યું છે। અને સ્ટીકરનો ફરજિયાત ઉપયોગ કરજો ભાઈ, કારણ કે વરસાદ જેવું વાતાવરણ હોય તો અને ગમે ત્યારે વરસાદ આવે તો આપણી દવાને ફેલ થાય અને સારું રિઝલ્ટ ના આપે અને બીજી વખત દવા છાંટવી પડે તો એના કરતાં સ્ટીકરનો ઉપયોગ કરજો। અને આપણે સ્ટીકરનો પણ ઉપયોગ કરેલો છે। 40 ml પટેલા અને 5 ml સિલિકોન બેઝ સ્ટીકર આવે છે એનો ઉપયોગ કર્યો છે। અને આનાથી આપણે છાંયો કે એમાં નહીં કામ આપે, છાંયામાં કામ નહીં આપે। અને જો દવા છાંટવામાં ખાસ વાત કરું એનું પ્રમાણ સારું હોય તો સારામાં સારું રિઝલ્ટ આપશે। અને આપણે 15 દિવસને મગફળીમાં છાંટ્યું છે તો એનું તમને હું વિડીયોમાં બતાવું બરાબર। આપણે વિડીયોમાં જો હું તમને બતાવું છું કે આ દવા આપણે 24 કલાક પછી છાંટ્યું છે એમાં કેવું રિઝલ્ટ આપ્યું છે આ બરાબર। જો તમને દેખાય છે કે 24 કલાકમાં છાંટ્યું છે ત્યારનો આ વિડીયો છે અને ત્યાર પછી પાછો આપણે 48 કલાક છે બરાબર, 48 કલાક પછી કેવું રિઝલ્ટ આપ્યું છે એનું પણ તમને વિડીયોમાં બતાવું છું। અને આપણે પટેલા આઈરિસ કે એન્જલ કોઈ પણ દવા છાંટશો મગફળીમાં નિંદામણનાશક તરીકે તો એ એક વખત તમને ઝટકો આપશે જ, મગફળીને પાછી પાડી દે બરાબર। તો બીવાનું જરાય નહીં, કારણ કે અમે તો ઘણા વર્ષથી આ ઉપયોગ કરીએ છીએ। અમારા એરિયામાં તો વધારે પડતો આઈરિસ પટેલા એનો જ ઉપયોગ થાય છે। તો ઝટકો મારશે પણ એ ઝટકો માર્યા પછી મગફળી આપણે ટોનિક કેમ છાંટ્યું એ રીતનો વિકાસ કરશે અને વાનસ્પતિક વધી જશે। એટલે આ દવાથી અમે તો અમારા અનુભવ પ્રમાણે અમે મગફળીમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી। અને આ અમે પહેલી વખત છાંટી છે 15 દિવસના ગાળામાં, એટલી વહેલી છાંટી છે, નકર અમે 20 થી 25 દિવસના ગાળામાં છાંટતા। પણ આ વખતે એમ થયું કે થોડુંક વધારે નિંદામણ થઈ ગયું તો આપણે 15 દિવસના ગાળામાં છાંટી અને કેવું રિઝલ્ટ આપે છે અને કેવું મગફળીને નુકસાન કરે છે, પણ મગફળીને નુકસાન કરેલ નથી બરાબર। આ તમને જો વિડીયોમાં જ દેખાય છે કે મગફળીમાં નુકસાન કરેલ નથી। અને પટેલાનું જો કે આઈરિસ કે એન્જલનું કામ કરવાનું કાર્ય પદ્ધતિ જોવો ને તો આપણે કેમ ગ્રામોક્ઝોન છાંટીએ છીએ બરાબર, ગ્રામોક્ઝોન છાંટીએ છીએ અને છોડવામાં સીધું ગ્રામોક્ઝોન છાંટો એટલે એને ક્લોરોફિલ નો નાશ કરે છે, પાંદડામાં રહેલા ક્લોરોફિલનો નાશ કરે છે। એટલે કે જો તડકો હશે તો તમને તાત્કાલિક જ અસર કરતી દેખાશે બરાબર, તાત્કાલિક જ અસર કરતો દેખાશે। નિંદામણમાં રહેલો ક્લોરોફિલનો છે ને નાશ કરે છે અને તાત્કાલિક અસર કરતો દેખાશે। અને ડબલ ટેકનિકલ ધરાવતું આપણા દવા છે, એટલે સાંકડા પાંદડાવાળું અને પોળા પાંદડાવાળા બેયનો નાશ કરે છે। અને નાની અવસ્થાએ જો આપણે છાંટીએ તો સારામાં સારું પરિણામ આવે છે બરાબર। આ પટેલાનું કે આઈરિસ કે કોઈ પણ દવાનું તો મેં તમને આ માહિતી નિંદામણનાશક તરીકેની આ રીતની મેં માહિતી આપી છે। અને અમે 4-5 વર્ષથી આ આઈરિસનો જ ઉપયોગ કરી છે, કારણ કે અમારે તલ મેં જ્યાં એક વખત છાંટ્યું તો આપણે હાચીમેન છાંટ્યું હતું બરાબર, જ્યાં નવું સ્ટાર્ટમાં 2-3 વર્ષ પહેલાં, પણ એનું મને રિઝલ્ટ નહોતું આપ્યું।
એટલે તલ માટે સારામાં સારું રિઝલ્ટ આપતી હોય ને તો આઈરિસ, પટેલા કે એન્જલ કોઈ પણ દવા એ સારામાં સારું કામ આપે છે. એટલે દરેક દર્શક મિત્રોનું કહેવાનું કે એરિયા પ્રમાણે કયું ટેકનિકલ સારામાં સારું કામ આપે છે, કઈ દવા કામ આપે છે એ કમેન્ટમાં કહેજો. બરાબર કે ભાઈ મેં આ દવા છાંટી છે એનાથી અમને આ ફાયદો થાય છે અને આનું કામ સારું છે. તો આપણે દરેક દર્શક મિત્રોને કમેન્ટને આધારે ખ્યાલ આવે છે કે ભાઈ એરિયા પ્રમાણે કઈ કઈ દવા સારામાં સારું રિઝલ્ટ આપે છે. એટલે દરેક દર્શક મિત્રોને એક આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધાને ખ્યાલ આવે. બરાબર. બાકી નવા કોઈ ટેકનોલોજી આવી હોય તો હું તમને એ દવા વિશે માહિતગાર કરીશ ભાઈ. તો દરેક દર્શક મિત્રોને કહેવાનું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો. બરાબર. અને કમેન્ટ જરૂર દરેક દર્શક મિત્રોને એ ભાઈના જય જવાન જય કિસાન.